સરસ્વત્ય નમો નિત્યમ ભદ્રકાળીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાને વચ વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી આજે આવો આપણે ઉર્જાવાન માણસોને મળીએ એ શૃંખલા અંતર્ગત આપણે કેવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે જે વ્યક્તિ સામાન્ય માછીમાર પરિવારમાંથી આવે છે પણ વ્યવસાય સાયન્સ શિક્ષક છે અને કલાને કોઈ સીમાડા હોતા નથી, કલાને કોઈ જ્ઞાતિ હોતી નથી, કલાને કોઈ વારસો હોતો નથી. સરસ્વતી તો આપોઆપ જ્યાં એની ઉપાસના થાય ત્યાં ઉતરે છે અને જેમણે એમએસસી બીએડ કેમિસ્ટ્રી સાથે કર્યું છે અને વતન યુનિયન ટેરેટરી દીવ જિલ્લાનું વણાકબારા ગામ અને પોતાનું વ્યવસાય સ્થાન ગુજરાતની અંદર ભીંગરડ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક છે. સાહેબ નવીનભાઈ સાહેબ આપનું હાર્દિક નમસ્કાર, હાર્દિક સ્વાગત છે. સાહેબ આપ તો વ્યવસાય પવિત્ર વ્યવસાય શિક્ષકમાં છો અને એમાંય સાયન્સના શિક્ષક, પણ આ ચિત્રો તરફ તમારી કેમ પેલી થઈ અને એ તરફ તમે કેમ ગયા? આ જો કે બાળપણથી એક કલા પ્રત્યેનો એક એવો શોખ હતો કે નાનો હતો ત્યારે પ્રાણીઓના ચિત્ર બનાવતો, એવા ચિત્રો બનાવી અને ત્યારથી શીખતો અને શીખતા પછી ધીમે ધીમે આવડતું ગયું અને મારી જાતે જ પોતાની રીતે જ કર્યું છે. એક વખત એવો હતો જ્યારે મેં એક ચિત્ર બનાવ્યું પ્રાણીનું અને પપ્પાને બતાવ્યું. પપ્પાને સારું લાગ્યું. પપ્પાએ એવું કીધું કે ચાલો આપણે દાદાને બતાવીએ. દાદાએ જોયું તો દાદાએ મને શીખ એવી આપી કે બેટા આવા ચિત્રોમાં ધ્યાન નહીં આપતો, થોડું ભણવામાં પણ ધ્યાન આપજે. તો ત્યારે ભણવાની સાથે સાથે મારો એક શોખ બની ગયો ચિત્ર બનાવવાનો. પછી ધીમે ધીમે ચિત્ર તરફ મારું આગળ આમ કાર્ય ચાલ્યું જ ગયું. અને સાહેબ તમે તો સાયન્સના શિક્ષક, કેમિસ્ટ્રીમાં એમએસસી બીએડ થયેલા છો, પણ આ સાધના શીખવા માટે કોઈ ગુરુની જરૂર પડે, પણ આવું કોઈ વ્યક્તિત્વ તમને આવ્યું કે જેને તમને પ્રેરણા આપી હોય? નહીં, આવું કશું થયું જ નથી. મને અંદરથી જ એવું હતું કે આ મારા હાથમાં એવું કે કલા છે, તો પછી ત્યારથી જ આમ આવડતું ગયું અને કરતો ગયો છું અને મેં મારી જાતે જ બધું શીખો છું. અત્યાર સુધી જે કાંઈ કરું છું એ બધું મારી જાતે જ કરું છું. મારા કોઈ ગુરુ નથી કે કોઈ પાસે ટ્રેનિંગ નથી લીધી કે એવું કાંઈ નથી. અને સાહેબ ચિત્રોના તો વિવિધ પ્રકારો છે. પેઇન્ટિંગ્સ હોય, કેનવાસિંગ હોય, ભીત ચિત્ર હોય, શિલ્પ ચિત્ર હોય, રેત ચિત્ર હોય, તો એમાં સૌથી વધારે તમે કેમાં કામ કર્યું છે? મેં સૌથી વધારે એક્રિલિક કલર પર એટલે કે એક્રિલિક પેઇન્ટિંગ પર બધું કામ કર્યું છે. આ મારા ઉદાહરણો છે. આ કેનવાસ પર એક્રિલિક પેઇન્ટિંગ છે અને આપણે એક કેનવાસ પર જ કરેલું છે. અત્યાર સુધીમાં સાહેબ કેટલા ચિત્રો તમે કર્યા હશે? એ તો અસંખ્ય ગણાય નથી એવા છે, પણ જે ઓર્ડર મળે છે અત્યારે ઓર્ડરનું પણ કામ કરું છું હું. અને જેટલા બનતા જાય છે બધા મારી પાસે થોડી ગેલેરી બનાવેલી છે ફોટોગ્રાફીની, એ બધા મેં રાખ્યા છે, સંગ્રહિત કરીને મારી પાસે રાખ્યા છે. સાહેબ ચિત્રો તો ચિત્રકારો તો અનેક છે, પણ જ્યારે ચિત્ર બનાવતા હોય તમે ત્યારે તમને કેવું ફીલ થાય, કેવું ફિલિંગ આવે? જ્યારે ચિત્ર બનાવું છું કોઈ પણ ચિત્ર, અને મને એવું લાગે છે કે જ્યાં સુધી પરફેક્ટ નહીં થાય એમાં હું પરફેક્શન લાવવાની ખૂબ જ ટ્રાય કરું છું. મને નથી લાગતું કે નહીં પરફેક્ટ નથી અને 100% રિઝલ્ટ આવતું નથી ત્યાં સુધી હું પ્રયત્ન કરું છું અને ઊંડાણપૂર્વક કાર્ય કરું છું તેમાં. તમને સાહેબ કોઈ ગમતું એવું ચિત્ર હોય, દાખલા તરીકે કુદરતી દ્રશ્ય હોય, તમે તો દરિયાઈ માછીમારી સાથે પણ સંકળાયેલા છો એટલે બોટોના ચિત્રો બનાવ્યા હોય, દેવી દેવતાઓના ચિત્રો બનાવ્યા હોય, તમને કોઈ પ્રિય ગમતું એવું ચિત્ર તમે કયું બનાવ્યું? મારે કુળદેવી માતાજીનું મંદિર છે વણાકબારામાં જ, ચામુંડ માતાજીનું. એનું મેં મોટું એક પ્લાયવુડની સીટ પર ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યું છે. અત્યાર સુધીનું મારું બેસ્ટ પેઇન્ટિંગ હું માનું છું કે મેં બનાવ્યું છે. અને સાહેબ હવે તો નવી જનરેશન આપણી આવી રહી છે અને આજે તો મોટા મહાનગરોની અંદર ચિત્રકારોની મોટી ગેલેરી લાગે છે. આપણે કઈ નંદલાલ બોઝ કે એમએફ હુસેન કે એ નથી, પણ એ લોકોએ તો આ કલાને સદૈવ જીવંત રાખી છે. તો એ જવાન ભાઈ બહેનો ધીરે ધીરે આ વ્યવસાયિક રીતે આમાં આવી રહ્યા છે, એના માટે શું તમારું કહેવાનું છે?
નહીં, આ એક પેઇન્ટિંગ એક સારો એવો સ્ત્રોત છે આપણા માટે. ધારો કે તમે કંઈક ભણી ગણીને કાંઈ ન કર્યું હોય, તમને થોડું ઘણું પેઇન્ટિંગ આવડતું હોય તો તમે નાનું એવું કાંઈક પોતાની રીતે ડ્રોઈંગ કરી અને કોઈ વોલ પેઇન્ટિંગ છે, કોઈ જગ્યા પર તમે પેઇન્ટિંગ કરવા જાઓ તો નાનો એવો રોજગાર આના દ્વારા મળી શકે છે. અને તમે તો સાહેબ ત્યાં વિદ્યાર્થીઓને ભણાવો છો, સાયન્સ ભણાવતા વિદ્યાર્થીઓને આમાંથી કંઈ પ્રેરણા આપો છો? હા, મેં જ્યારે 2019માં મેં વિંગરણ શાળામાં જ્યારે મારી જોબ લાગી છે ત્યારથી જ જે શાળામાં મેં જેવો પ્રવેશ કર્યો તે જ સમયથી મેં સ્કૂલની દિવાલો પર એવા ચિત્રો બનાવી દીધા. છોકરાઓને ભણવા માટેને લગતા ઘણા બધા ચિત્રો બનાવ્યા, જેથી કરીને છોકરાઓને એનાથી જ્ઞાન પણ મળે અને સાથે સાથે ચિત્રોનું પ્રદર્શન પણ થાય. અને એક સબ્જેક્ટ વધારાનો એક વિષય મારા પ્રિન્સિપલ સાહેબે મને આપેલો છે કે ગણિત વિજ્ઞાનની સાથે સાથે તમારે ચિત્રકળા પણ છોકરાઓને ભણાવવું જોઈએ. એટલે હું ચિત્રકળાનો વિષય પણ સાથે સાથે લઉં છું. સાહેબ, ફાઇન આર્ટમાં અત્યારે તો મહાનગરોની અંદર એક ચિત્રો લગભગ લાખ રૂપિયાના થાય છે, ક્યારેક 2 લાખ રૂપિયાના થાય છે, ક્યારેક બહુ મોટી બોલી લાગે છે. તો એમાં કઈ સાહેબ વિશિષ્ટતા હોય ચિત્રોની? ચિત્રમાં એવું હોય છે કે ચિત્રને ઊંડાણપૂર્વક સમજી અને ચિત્ર શું કહેવા માંગે છે, એને ધ્યાનમાં રાખી અને એ બધા પેઇન્ટિંગ્સ, એ બધા જે મોટા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવે છે એની એ પ્રમાણે બોલી લાગે છે કે એમાં કંઈક કહેવા માંગે છે અને એના ઊંડાણપૂર્વક કંઈક વિષય હોય છે એમાં. અને સાહેબ, આમાં કલર ચોઇસિંગ હોય કે જે કલર અનુરૂપ, દાખલા તરીકે જુદા એવા કયા કલરો તમે ઉપયોગ કરો છો? હા, હું અત્યારે હાલમાં એક્રેલિક વધુ વાપરું છું. એની સાથે સાથે બીજા એક કલર છે ઓઇલ પેઇન્ટ આવે છે, ઓઇલ કલર્સ, એ પણ વાપરું છું. સાથે સાથે ઓઇલ પેસ્ટલ્સ છે, એવા ઘણા બધા કલરનો ઉપયોગ કરું છું. અને સ્કેચમાં તો અલગ પ્રકારની પેન્સિલ્સ હોય છે, 2B, 3D, 4D, અલગ 8B, બધા આ બી એટલે કે ડાર્કનેસ, લાઇટનેસ, એ પ્રકારે ચાર્કોલ પેન્સિલ્સ, આ બધા પેન્સિલ્સનો ઉપયોગ કરીને હું સ્કેચીસ બનાવું છું. અને સ્કેચીસ પણ મેં ઘણા બધા બનાવ્યા છે. અને આપણે તો આ દીવ વિસ્તાર આખો સૌંદર્યનો વિસ્તાર, એક તરફ દરિયો, એક તરફ કુદરતી બધી નાળિયેરીઓ, જુદી ખજૂરીઓ, તો ત્યાં બેસીને તમને ક્યારે એવી પ્રેરણા થાય કે આ દરિયાને આપણે ચિત્રાંકિત કરીએ? હા, એવું તો થાય છે, પણ એવો સમય નથી મારી પાસે રહેતો. કેમ કે શાળાનો સમય હોય છે, 7:30 થી 7:30 એક પાળીમાં ચાલે છે એટલે, અને એ પછી ઘરે આવ્યા પછી થોડોક ઘરના ટાઈમ આપવો પડે છે, એટલે એવો કોઈ ટાઈમ નથી મળતો. પણ હું કોઈનો ઓર્ડર આવ્યો હોય કે કોઈનું કામ હોય તો જરૂર કરી આપું છું. અને સાહેબ, નવી પેઢીને શું સંદેશો છે? કારણ કે આ કલા તો એવી છે કે કોઈ વ્યક્તિગત પેલી નથી, કોઈની માલિકી નથી, આ તો હરેક વ્યક્તિ શીખી શકે છે. પણ શીખનાર વ્યક્તિની અંદર છે કયા ગુણો હોવા જોઈએ? શીખનાર વ્યક્તિ પાસે પહેલો તો એનું મનોબળ, સારું એવું મનોબળ જોઈએ. અને એની સાથે સાથે એને એના હાથમાં એવી આવડત કે કોઈ લાઈન ડ્રો કરવી છે કે કોઈ લાઈનને ખેંચવી છે તો એનો વળાંક કઈ રીતે આપવો, એનો હાથમાં એક વળાંક હોવો જોઈએ, હાથમાં કલા હોવી જોઈએ, જેથી કરીને આ શીખી શકે છે અને આગળ નીકળી શકે છે. અને જુવાન ભાઈ બહેનો માટે તમારી શું પ્રેરણા છે, શું સૂચના છે? એને શું ધ્યાન રાખવું જોઈએ? અગર તો કયા ચિત્રો જોવા જોઈએ, કઈ ગેલેરી જોવી જોઈએ? જો કલાપ્રેમી કોઈ જુવાન ભાઈ બહેન હોય, એને આ ફિલ્ડમાં જવું હોય તો ચોક્કસપણે આ ફિલ્ડ એવી છે કે તમને ઘણા ઊંચે સુધી લઈ જઈ શકે છે. અને આ ફિલ્ડમાં ઘણું બધું છે, એવું નથી કે આમાં ભવિષ્ય નથી, ઘણું બધું ભવિષ્ય છે. દાખલા તરીકે તમારા માટે કઈ વ્યક્તિ આ અત્યારના સમયમાં પ્રેરણારૂપ છે કે જેને લોકો જોવે, વાંચે, એના ચિત્રો જોવે તો વિદ્યાર્થી ભાઈ બહેનોને કે નવા ચિત્રકારોને એમાંથી પ્રેરણા મળે? ચિત્રની દ્રષ્ટિએ તો M.F. હુસૈન આપણે અત્યારે ખૂબ જાણીતા છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક માજી થઈ ગયા, બહુ ઓછા લોકોને ખબર છે કે ચિત્રો દોરતા. અમારા ઉના દેલવાડા વિસ્તારની અંદર એક નાથા બાપા કરીને એક વણિક માજી હતા, એ પણ સારા ચિત્રો દોરતા. મારો ધ્યેય તો એ છે કે આપણે ડુંગરાને ન પૂછવા, ઉંબરાને પૂછવા. પોતાની નજીક જે વ્યક્તિત્વ હોય એની આ કલા સામાન્ય જન સુધી પહોંચે, મારો ઉદ્દેશ્ય છે. અને તમારું આ કામ આગળ તમે શું કરવા માંગો છો? બસ આમાં
અત્યારે તો હું જે પ્રમાણે ઓર્ડર મળે છે એ પ્રમાણે કામ કરું છું અને મારો પ્રયત્ન એવું કરું છે સૌથી બેસ્ટ. મેં જ્યારથી શરૂ કર્યું હતું ત્યાર સુધી અત્યાર સુધીમાં મેં મારા ખુદમાં એવું ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું છે કે પહેલાં મને જે આવડતું હતું એના કરતાં મને હજુ ઘણું આવડે છે અને ઘણું મને શીખવાનું બાકી છે. અને કોઈ વસ્તુ એવી નથી કે તમને સર્વપૂર્ણ આવડી ગયું છે. રોજ બરોજ નવું નવું તમને શીખવા મળે છે. અને ધંધાદારી પ્રોફેશનલ ચિત્રો તમે બનાવો છો તો ઓર્ડર મુજબ એ બનાવી દો તમે? હા, ચોક્કસ બનાવી દઉં છું. જે પ્રમાણે ઓર્ડર આપવામાં આવે છે, ધારો કે કોઈ ગોડનો ભગવાનનું ચિત્ર બનાવવું છે કોઈને, તો ઓર્ડર પ્રમાણે બનાવી દઉં છું. કોઈને પોતાનું સ્કેચ બનાવવું છે, કપલનું સ્કેચ બનાવવું છે, કોઈને પોતાના બાળકોનું સ્કેચ બનાવવું છે, એ પણ બનાવી આપું છું. જો ટાઈમ પ્રમાણે બનાવી દઉં છું. અને ભવિષ્યમાં કઈ સાહેબ કામના છે એવું કયું ચિત્ર તમારે બનાવવું છે કે જે તમને પ્રેરણારૂપ હોય અને તમારો ગોલ હોય કે નહીં મારે અહીં સુધી પહોંચવું છે, એવી કઈ તમન્ના છે? એવો તો હજી સુધી કંઈ વિચાર્યું નથી, પણ ભગવાન પ્રત્યેનો વધુ આસ્થા છે અને ભગવાનના ચિત્રો બનાવવાના ખૂબ જ ગમે છે. અને સૌથી બેસ્ટ મારા કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાનના પેઇન્ટિંગ્સ હું રંગોળીથી માંડી અને એક્રેલિક કલર્સમાં બહુ બનાવું છું. મેં તમારી બનાવેલી રંગોળી એક જગ્યાએ જોઈ એટલે જ મને તમારો ખ્યાલ આવ્યો. તો એ રંગોળીમાં સાહેબ વિવિધ કલરો અને વિવિધ પેલા તમે રંગો પૂરી એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે ખાસ તો પહેલાં તો કઈ જગ્યા છે અને આપણે શું બનાવવું છે, અને કલર તો થોડાક લિમિટેડ જ હોય છે. પછી ઘણી વખત એવું થાય છે કે આપણે જોઈતો કલર બનાવવો છે તો એ 2-3 કલરને ભેગા કરી એકદમ મિક્સ કરીને પછી બનાવવામાં આવે છે. આપણી વચ્ચે સાયન્સ શિક્ષક સાહેબ બેઠા છે, નવીનભાઈ, અને એમણે આ ચિત્રો દ્વારા પોતાની કલા આપણે આ વિડીયોના માધ્યમે જોઈ શકશું કે અનેક સ્કેચ અને ચિત્રો એમણે બનાવ્યા છે. મારી સૌ દર્શક ભાઈ બહેનોને ખાસ પ્રાર્થના છે કે પોતાના બાળકો વિદ્યાર્થી મિત્રોને આવા પ્રેરણારૂપ વ્યક્તિત્વને મળાવે અને એમના ચિત્રો જોઈને ભવિષ્યમાં આપણે ત્યાં સારા ચિત્રકારો ઊભા થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. અને સાહેબ તમે અમને ખૂબ સમય આપ્યો, તમે અમારી ચેનલમાં જોડાણા અને તમે તમારા જીવનની ભવિષ્યની અને વર્તમાનની જે વાત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. હિતેશ શાસ્ત્રી, તમારો ખૂબ ખૂબ આભાર, જેથી કરીને મને એટલો આવો એક મોકો આપ્યો છે. મને આવો એક તમે વિડીયો બનાવી અને મને પ્રદર્શિત કરશો લોકો વચ્ચે, અને એમાં ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ.